નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એક્ઝામ નંબર 3 વિડીયોમાં આપણે વિજ્ઞાનના આગળના કેટલાક પ્રશ્નો જોઈશું. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? તો જેનો જવાબ છે ચરક મુનિને, એટલે કે ચરક ઋષિને. 52. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? તો આન્સર ઇઝ સાઇટ્રિક એસિડ. 53. દહીં અને છાશમાં કયો એસિડ હોય છે? તો લેક્ટિક એસિડ. 54. કયો વાયુ દહનશીલ વાયુ છે? તો હાઇડ્રોજન વાયુ. 55. કયો વાયુ દહન પોષક વાયુ કહેવાય છે? તો ઓક્સિજન. 56. કયો વાયુ દહન સામક વાયુ છે? ધ આન્સર ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. 57. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ગોઈટરનો રોગ. 58. લોહીનો લાલ રંગ શેને આભારી છે? તો આન્સર ઇઝ હિમોગ્લોબિન. આપણા શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? તો સાથળનું હાડકું. 60. આપણા લોહીમાં આવેલા કયા કણોને શરીરના સૈનિકો કહે છે? તો શ્વેત કણોને. 61. લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? તો ફેફસા. 62. લોહીને આખા શરીરમાં પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો આન્સર ઇઝ હૃદય. 63. કઠોળનો રાજા કોને કહેવાય છે? તો ચણાને. 64. કયા વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે? તો નારિયેળના વૃક્ષને. નંબર. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે? ધ આન્સર ઇઝ બ્લુ વ્હેલ. 66. એલપીજીમાં કયો ગેસ હોય છે? તો બ્યુટેન. 67. આપણે કયા બળને કારણે ચાલી શકીએ છીએ? તો જવાબ છે ઘર્ષણ બળને કારણે. 68. ધ્વનિનું પ્રસરણ કયા માધ્યમમાં થતું નથી? તો આન્સર ઇઝ શૂન્યાવકાશ. 69. માનવ શરીરનો બંધારણીય અને રચનાત્મક એકમ કયો છે? તો આન્સર ઇઝ કોષ. 70. પુખ્ત વયની વ્યક્તિને કેટલા દાંત હોય છે? તો 32 દાંત હોય છે. 71. પ્રિઝમને કેટલી સપાટી હોય છે? તો 5 સપાટી. 72. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. 73. કયો કાચ સૌથી મજબૂત હોય છે? તો જેનો જવાબ છે બુલેટ પ્રૂફ કાચ. 74. માછલી શેના દ્વારા શ્વાસ લે છે? તો જેનો જવાબ છે ચૂઈ અથવા ઝાલર. 75. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય છે? જેનો જવાબ છે પારો.